રાજ્યમાં ફી મુદ્દે ધમાસાણ બાદ સરકારે નિર્ણય કર્યો છે, જેમાં સરકારે 25% ફી ઘટાડાની વાલીઓને રાહત આપી છે। રાજ્ય સરકારના નિર્ણયથી વાલીઓમાં નિરાશા જોવા મળી હતી, જ્યારે આ મુદ્દાને લઈને આવતીકાલે વાલીઓની મીટિંગ યોજવામાં આવશે, ત્યારે ફરીથી હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી તેમણે દર્શાવી હતી। જે કોરોનાની મહામારીમાં ફી માફી માટે જે આંદોલન કર્યું હતું અને સરકારે 6 મહિના થવા છતાં પણ કોઈ પણ ઠરાવ બહાર પાડ્યો નહોતો, તેના અનુસંધાનમાં ઓલ ગુજરાત વાલી મંડળે ઠરાવ ના કાઢે સરકારને, એના લીધે ઓલ ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઈકોર્ટમાં જવું પડ્યું અને એક પીઆઈએલ કરી। એ પીઆઈએલમાં અમે 50% ફી માફીની માગણી એટલા માટે કરી હતી કે શિક્ષકોના પગાર, પ્યુનના પગારને અધર્સ ખર્ચાઓ જે સ્કૂલને થાય છે એ ખર્ચાઓ બાદ કરતાં જે રકમ 50% રહે એ વાલીઓને તમે વેવ કરીને ફી માફી આપી માટે અમે હાઈકોર્ટમાં 50% ફી માફીની માગણી કરી હતી। હાઈકોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે અમને બોલાવ્યા, સ્ટેક હોલ્ડરને બોલાવ્યા, પિટિશનરને બોલાવ્યા અને એ રજૂઆતમાં પણ અમે લેખિત રજૂઆત કરી છે કે તમે 50% અમને ફી માફી આપો। શાળા સંચાલકો જો 25% માગણી કરતા તો અમને એનો કોઈ વાંધો નથી, પણ તમે બીજા 25% ઉમેરી અને રાજ્ય સરકાર પોતાનું બજેટ કરી અને 50% પૂરા વાલીઓને તમે ફી માફી આપો। જોઈએ છે અમારું વાલી મંડળ ફરીથી મિટિંગ કરીશું અમે કાલે, અને અમે હજુ અમારો ઓપ્શન છે કે ફરીથી અમારે હાઈકોર્ટમાં જવું હશે તો અમે ફરીથી જઈ શકીએ છીએ। અમારી પાસે એક મુદ્દો છે, કદાચ જો અમે ફરીથી હાઈકોર્ટમાં જવાનું થાય તો ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે અમે હાઈકોર્ટમાં જઈશું।